હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હું રાજલ ગજેરા અને તમે જોઈ રહ્યા છો દેવી ભાગવત કથા. આજે આપણે જાણીશું નવરાત્ર વ્રતને રામાયણ કથા. શું તમને ખબર છે કે નવરાત્રિનું વ્રત માત્ર ઉપવાસ નથી પણ રામાયણ સાથે સીધું જોડાયેલું છે. આ કથા સાંભળશો તો આજે જ વ્રત રાખવાનું મન થઈ જશે. ચાલો જાણીએ એવી અદ્ભુત કથા. ત્રેતા યુગમાં જ્યારે ભગવાન શ્રી રામ લંકા જવા તૈયાર હતા ત્યારે રાવણ જેવા શક્તિશાળી શક્તિ સામે જીત મેળવવી સહેલી ન હતી. ત્યારે મહર્ષિ નારદે શ્રી રામને કહ્યું, હે રામ, તમે મા દુર્ગાનું વ્રત કરો, તેમની આરાધના કરો, એ જ તમને વિજય આપશે. શ્રી રામે 9 દિવસ સુધી મા દુર્ગાની ઉપાસના કરી કઠોર વ્રત રાખ્યું અને 10મા દિવસે વિજયાદશમીના દિવસે રાવણનો સંહાર કર્યો. એટલે જ નવરાત્રિનું વ્રત વિજયનું વ્રત પણ કહેવાય છે. જે કોઈ શ્રદ્ધાથી આ વ્રત કરે છે તેની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે અને જીવનમાં સફળતા મળે છે. શ્રી રામને પણ વિજય માટે નવરાત્રિ વ્રત કરવું પડ્યું, તો આપણે કેમ નહીં? મિત્રો, જો તમને મારી આ કથા ગમતી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલશો નહીં.